નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ગુજરાત પોલીસ દ્વારા હાલ તો અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે સતત બીજા દિવસે ગુજરાતમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે। પોલીસ હાલ એક્શન મોડમાં છે। અમદાવાદ, બનાસકાંઠા, કચ્છ, સુરત સહિતના શહેરોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી થઈ રહી છે। કુખ્યાત ગુનેગારોએ ખડકી દીધેલા ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। તંત્રની આ કામગીરી આજે પણ યથાવત જોવા મળી રહી છે। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। અસામાજિક તત્વો સામે પોલીસે લાલાક કરી છે। જોધપુર વિસ્તારના ગોકુલ આવાસ ખાતે ગુનેગારોના ગેરકાયદે બાંધકામ તોડવામાં આવશે અને સર્વે સંબંધી ગુનાના આરોપીઓ કમલેશ પરમાર, રાહુલ પરમાર, વિશાલ પરમારના ગેરકાયદે બાંધકામ પણ તોડવામાં આવ્યા છે। આજે દબાણ દૂર કરવામાં આવે છે કોર્પોરેશનને સાથે રાખીને। એમાં કમલ, વિશાલ અને રાહુલ અને વિશાલ જે છે એ કમલના ભત્રીજા છે। એ સરી સંબંધી 2 થી વધારે ગુનાઓમાં સંકળાયેલા હતા, જેવા કે મારામારી કરવી, ધમકીઓ આપવી, છરી બતાવવી, એ ટાઈપના ગુનાઓમાં સંકળાયેલા હતા। એમાંથી અનેક વખત એની પર પાસા પણ થયેલી હતી। એમાં જે કમલ જે છે હમણાં 2-3 મહિના પહેલા જ પાસામાંથી છૂટીને આવેલો છે। તેમજ રાહુલ છે એ પણ પાસામાં ગયેલો છે અત્યારે। એટલે આ બધા પાસામાં જયેલા છે, તડીપાર ચાલુમાં છે। અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી ખ્યાતિકાંડનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો તેને લઈને જ વધુ અપડેટ મળી રહી છે। તો અમદાવાદથી આ સમાચાર છે। અમદાવાદમાં ખ્યાતિકાંડને લઈને મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે ખ્યાતિ હોસ્પિટલનું જે સમગ્ર કાંડ બહાર આવ્યું હતું તેને લઈને મહત્વના સમાચાર છે। અમદાવાદથી 2 આરોપીઓને રાહત આપવાનો કોર્ટે ઇનકાર કર્યો છે। દર્દીઓની ખોટી સર્જરી કરનારને બક્ષી ન શકાય તેવું કોર્ટે જણાવ્યું છે। પ્રશાંત વજરાણી અને રાહુલ જૈનની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી। અમદાવાદથી મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મહત્વના સમાચાર છે। 2 આરોપીઓને રાહત આપવાનો કોર્ટે ઇનકાર કર્યો છે। કોર્ટે જણાવ્યું છે કે દર્દીઓની ખોટી સર્જરી કરનારને બક્ષી ન શકાય। પ્રશાંત વજરાણી અને રાહુલ જૈનની જામીન અરજી ફગાવી છે। ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી। અમદાવાદથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલને લઈને મહત્વના સમાચાર છે। ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં કલોલ તાલુકા પોલીસ એક્શન મોડમાં આવી છે। તો ગાંધીનગરથી આ સમાચાર છે। અસામાજિક તત્વો દ્વારા કરેલા દબાણ પર કલોલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે। કલોલ તાલુકાના દાનજ ગામ ખાતે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। માથાભારે તત્વોના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે। તંત્રનું હથોડું પડતા જ અસામાજિક તત્વોમાં ભારે દહેશત ફેલાઈ છે। ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ગાંધીનગરથી સમાચાર છે। કલોલ તાલુકા પોલીસ એક્શન મોડમાં આવી છે। અસામાજિક તત્વો દ્વારા ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર કડક કાર્યવાહી કરતા માથાભારે તત્વોના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા છે। તંત્રનો હથોડો પડતા જ અસામાજિક તત્વોમાં ભારે દહેશત ફેલાઈ છે। પંચમહાલથી સમાચાર મળી રહ્યા છે। પંચમહાલમાં હાલોલ જીઆઈડીસીમાં ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। તો સમાચાર છે પંચમહાલથી હાલોલ જીઆઈડીસીમાં ટાસ્ક ફોર્સની ટીમે દરોડા પાડ્યા।
HNG ગ્લાસ પાસે આવેલ રામદેવ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી 5325 કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે. 35 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કરાયું છે અને એકમને સીલ કરવામાં આવ્યું છે. તો જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે. આ ટાસ્ક ફોર્સની ટીમે પંચમહાલમાં હાલોલ GIDCમાં દરોડા પાડ્યા હતા. HNG ગ્લાસ પાસે આવેલું રામદેવ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડતા જ 35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર એકમને સીલ કરાયું છે. 5325 કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝબલાનો જથ્થો પણ જપ્ત કરાયો છે. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરમાં RTO ઇન્સ્પેક્ટર ₹1,000ની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. તો ગાંધીનગરથી આ સમાચાર છે. RTO કચેરીમાં જ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે. ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ પરમાર ACBની ઝપેટમાં આવી ગયા છે. કોમર્શિયલ વાહનોના આજીવન ટેક્સ ભરવા માટે લાંચની માંગણી કરી હતી. દીપેન રામી નામનો વચેટિયો પણ ACBની ઝપેટમાં આવી ગયો છે. તો ગાંધીનગરથી આ સમાચાર છે. RTO ઇન્સ્પેક્ટર 1,000ની લાંચ લેતા ઝડપાયા છે. RTO કચેરીમાં જ ઇન્સ્પેક્ટરે લાંચ માંગી હતી. કોમર્શિયલ વાહનોના આજીવન ટેક્સ ભરવા માટે લાંચ માંગી હતી. ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ પરમાર ACBની ઝપેટમાં આવી ગયા છે. દીપેન રામી નામનો વચેટિયો પણ ACBની ઝપેટમાં આવી ગયો છે. તો ગાંધીનગરથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. RTO ઇન્સ્પેક્ટર ₹1,000ની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ACBની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. RTO કચેરીમાં જ ઇન્સ્પેક્ટરને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ પરમાર ACBની ઝપેટમાં આવી ગયા છે. અમદાવાદના બાવળામાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના બાવળામાં કોંગ્રેસ દ્વારા અપાયું છે આવેદનપત્ર. બાવળા PI અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દારૂના અડ્ડા અને માંસ મટનની હાટડીઓ બંધ કરવા માટે ખાસ આવેદન આપ્યું છે. બાવળામાં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આજ રોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ કાર્યકર્તાઓએ માંગ કરી છે. તો અમદાવાદના બાવળાથી સમાચાર મળ્યા છે. બાવળા PI અને મામલતદારને આજે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું. દારૂના અડ્ડા અને માંસ મટનની હાટડીઓ બંધ કરવા માટે આવેદનપત્ર આપ્યું છે. બાવળામાં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આણંદથી સમાચાર મળી રહ્યા છે. જે પ્રકારની પરિસ્થિતિ છે, હવે ગમે તે કરો તો પણ લુખ્ખા તત્વોને કોઈનો ડર નથી રહ્યો. તો આણંદથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આણંદના પેટલાદથી સમાચાર છે. પેટલાદ બસ મથકમાં લુખ્ખા તત્વોએ ફરી આતંક મચાવ્યો છે. આ લુખ્ખા તત્વોને હવે કોઈનો પણ ડર નથી. ગમે તે કરો લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. 10 થી 15 લોકો સામસામે જાહેરમાં જ વાખડ્યા હતા. બસ મથકમાં મુસાફરોમાં પણ દહેશત ફેલાઈ હતી. નશેડીઓના ટોળા સામસામે બાજતા મુસાફરો પણ હેરાન પરેશાન થયા હતા. પોલીસને જાણ કરવા છતાં પોલીસ પણ પગલાં ભરવા તૈયાર નથી. તો આણંદથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. પેટલાદ બસ મથકમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ બસ મથકમાં મુસાફરોમાં દહેશત ફેલાઈ હતી. 10 થી 15 લોકો સામસામે જ બાખડ્યા હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. સોશિયલ મીડિયામાં ભયનું વાતાવરણ ફેલાવનાર સામે હવે લાલાંક કરવામાં આવશે. હથિયાર સાથે રીલ બનાવનાર સામે પણ કડક પોલીસ કાર્યવાહી થશે. જાહેર જનતાને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. ઘાતક હથિયારો સાથે બનાવેલ રીલ કે ફોટા શેર કરવા અપીલ કરવામાં આવી છે. આ સાથે સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર દ્વારા વોટ્સએપ નંબર પણ જાહેર કરાયો છે. ગાંધીનગર પોલીસ ST સ્ટેન્ડ સહિતના માર્ગો પર પ્રચાર કરે છે. તેમજ લોક જાગૃતિ આવે તે માટે જાહેર સ્થળો પર માહિતી આપવામાં આવી રહી છે.
રાજ્યના આરોગ્ય કર્મચારીઓના ગતરોજ આંદોલન કાર્યની દરમિયાન આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી। આજે ફરીથી રામકથા મેદાન ખાતે હજારો આરોગ્ય કર્મચારીઓ ઉમટી પડ્યા હતા। ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા બાબતે આંદોલન કરવામાં સરકાર બરતરફ કરશે તો પણ અમારું આંદોલન ચાલુ રહેશે। આરોગ્યના કર્મચારીઓ માંગણીઓને લઈને આક્રમક બન્યા છે। આંદોલનને લઈને આરોગ્ય સેવાઓને અને ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાઓને પણ સીધી જ અસર થઈ રહી છે। ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરમાં હડતાલ ઉપર ઉતરેલા છીએ। જ્યાં સુધી અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે લોકો ગાંધીનગર છોડવાના છે નહીં। કદાચ 2 દિવસ થાય, 5 દિવસ થાય, 15 દિવસ થાય કે મહિનો દિવસ છે, જ્યાં સુધી સરકાર અમારા પ્રશ્નનો સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના છે નહીં। અમે કોરોના વોરિયર્સ છીએ, અમે સારી સેવા બજાવેલી છીએ। ભારતના ટોપ 10 રાજ્યમાં ગુજરાત રાજ્ય મોખરે છે, તો પગાર આપવામાં ગુજરાત રાજ્યને શું તકલીફ પડે છે? બરાબર, કર્મચારીઓના પગાર આપવામાં સરકારને વાંધો આવે છે। ધારાસભ્યોનો પગાર રાતોરાત વધી જાય છે, મંત્રીઓના પગાર રાતોરાત વધી જાય છે। અમે હડતાલ ઉપર છીએ, અમારા લીધે એ લોકોને બહુ બધી તકલીફ થાય છે અને અમારી માગણી સરકાર જોડે છે। સરકાર છે એ કર્મચારીના માય બાપ કહેવાય, અમે એમના છોકરાઓ કહેવાય। અમારી જે માગણી છે એકદમ વ્યાજબી છે। સરકારની જે કમિટી રચાયેલી હતી ટેકનિકલ ગણવા માટે, જેમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ હતા, એમણે સરકારને લખીને આપી દીધું છે કે આ લોકોનું જે કામગીરી છે એ ટેકનિકલ કામગીરી છે। અમારી બીજી કોઈ માગણી ગેરવ્યાજબી નથી। માત્ર ને માત્ર સરકારની જે ટેકનિકલ કમિટીએ લખીને આપ્યું છે, અમને ટેકનિકલ કર્મચારી ગણી લો અને ટેકનિકલ ગ્રેડ પે આપી દો। બાકી ખાતાકીય પરીક્ષા જે છે એ 2 વર્ષ પહેલા સરકારે અમારા ઉપર નાખી છે। કોંગ્રેસ એમએલએ અમિત ચાવડા દ્વારા ગૃહમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। SC/ST સમાજના એટ્રોસિટી એક્ટ કમિટી અંગે પ્રશ્ન પૂછ્યો હતો। અમિત ચાવડાએ જણાવ્યું હતું કે એટ્રોસિટી કેસો વધે છે, છતાં પણ મુખ્યમંત્રીને કમિટી માટે રસ નથી। જ્યારે દલિત સમુદાયના મળતી જમીનમાં કબજો આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે, તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો। સરકારે નવા વિમાન પાછળ કરેલા ખર્ચ અંગે પ્રશ્ન પૂછ્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર પર આક્ષેપ કર્યા હતા। વિમાન ખરીદવા નાણાં છે, પરંતુ ખેડૂતો માટે સરકાર પાસે નાણાં નથી। ગુજરાતમાં એટ્રોસિટીઝના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે। અસ્પૃશ્યતા નિવારણ માટે જે સરકારે ડ્રાઈવ કરાવવી જોઈએ, ઝુંબેશ કરવી જોઈએ, જે પ્રાયોરિટીમાં હોવું જોઈએ લેવામાં નથી આવતું। ગુજરાતમાં કેટલાય એવા બનાવો છે જેનો હું પણ સાક્ષી છું કે સરકારમાં ડીજીપી પાસે લેખિત રજૂઆતો કરી, અરજદારોએ પણ રજૂઆત કરી હતી કે અમારી જાન પર જોખમ છે, અમને પોલીસ પ્રોટેક્શન આપો। તેની અરજીને કોઈ ધ્યાનમાં ના રાખ્યું, અમે પણ સરકારનું ધ્યાન દોર્યું, તેમ છતાં કોઈ કાર્યવાહી ના થઈ અને એવા 6 લોકોની હત્યાઓ છેલ્લા ટૂંક સમયમાં થઈ છે। નાના ઉદ્યોગો હોય તો એને લોન વ્યાજ વગરની લોન દેવાની વાત આવે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી, પણ સરકાર પાસે ખેડૂતો પાસે રૂપિયા નથી, વેપારીઓને લોન દેવા માટે રૂપિયા નથી, માછીમારોને સબસિડી દેવા માટે રૂપિયા નથી, કે નાનો માણસ કોઈ ઘર બનાવતો હોય તો એને ખાલી 1.5 લાખ રૂપિયા ગ્રામીણ વિસ્તારમાં દેવા માટે રૂપિયા છે, ત્યારે એમાં રૂપિયા દેવા માટે નથી। યુવાનોને રોજગારી દેવા માટે રૂપિયા નથી, જ્યારે યુવાનોને કોઈ કામ ધંધો કરવો હોય તો વિના વ્યાજે લોન દેવા માટે રૂપિયા નથી। અને આ સરકાર પાસે જે રૂપિયા વિમાન ખરીદવા માટે છે અને આ રૂપિયા જે છે એ પ્રજાના ટેક્સના રૂપિયા છે, એનાથી એમને પોતાને ફરવા માટે અને આના માટે વિમાન ખરીદવા માટે રૂપિયા છે। અમદાવાદમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે અરજદારો લાઇનમાં ઊભા રહેવા ધક્કા ખાવા મજબૂર બન્યા છે અને ત્યારે આયુષ્યમાન કાર્ડમાં પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે એસવીપી કોર્પોરેશન સંચાલિત છે તે વિષયના ઊંડાણમાં ઉતરીને નિરાકરણ લાવે તે માટે મુદ્દો ઉઠાવ્યો હતો। એસવીપી પોતાની ક્ષતિ સુધારવાની જગ્યાએ એક યાદી જાહેર કરી એસવીપી હોસ્પિટલમાં અંધેર અને લૂંટ ચાલવામાં આવે છે। ગુજરાતમાં સરકાર અનુદાનિત કિડની હોસ્પિટલમાં ગંભીર ગેરરીતિઓ ચાલતી હોવાનો કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે। કિડની ફાળવણી માટે રાજ્ય અંગ અને પેશી પ્રત્યારોપણ સંગઠનનું જે વેઇટિંગ લિસ્ટ છે તેમાં જે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે તેઓના અને જે લોકોની કિડની મળી ચૂકી છે તેઓના નામ પણ સામેલ છે। આ ઉપરાંત કિડની હોસ્પિટલ સિવાયના ખાનગી હોસ્પિટલના દર્દીઓના નામ પણ મળી આવ્યા છે। વેઇટિંગ લિસ્ટને અપડેટ કરવામાં ન આવતા કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતવાળા દર્દીઓ કિડનીથી વંચિત રહ્યા છે। કે જે સમગ્ર
આરોગ્ય વિભાગને શરમાવે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જે કિડનીની ફાળવણી થવી જોઈએ તેના માટે જે લિસ્ટ બનાવવામાં આવે છે, જે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવે છે, એ વેઇટિંગ લિસ્ટમાં કેગના અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે જે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે તેમના નામ પણ એ વેઇટિંગ લિસ્ટમાં બોલે છે. ગાંધીનગરને ભિખારી મુક્ત શહેર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ શહેરમાં ભિખારીઓનો સર્વે શરૂ કર્યો છે. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થળો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે દેશને ભિખારી મુક્ત બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટમાં દેશના 10 શહેરોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાંથી અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા સુધી પાલડી ડબ્બા ટ્રેડિંગની તપાસનો રેલો પહોંચ્યો છે. પાલડીના આવિષ્કાર ફ્લેટમાંથી કરોડોનું સોનું ઝડપાયું હતું. ડબ્બા ટ્રેડિંગના કેસમાં એટીએસ અને ડીઆરઆઈ દ્વારા રેડ કરાઈ હતી. ત્યારે આ મામલાની વિસ્તૃત તપાસ કરતા પગેરું ખેડબ્રહ્મા સુધી પહોંચ્યું હતું. ખેડબ્રહ્મામાં રોધરા અને ગલુડિયા ગામે સેબીની ટીમ ત્રાટકી હતી. આઈપીએસ રવિન્દ્ર પટેલ અને તેના શાળાના ઘરે સેબી દ્વારા તપાસ કરવામાં આવી હતી. નાણાકીય વ્યવહારો અને મિલકત અંગે પણ પૂછપરછ કરવામાં આવી હતી. આઈપીએસ રવિન્દ્ર પટેલ હાલમાં પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને 2016ની બેચના આઈપીએસ અધિકારી છે. તેમના પિતા ડીએન પટેલ પણ આઈજી રેન્કના નિવૃત્ત આઈપીએસ અધિકારી હતા. શેરબજાર કોમોડિટીઝમાં મોટા પાયે નાણાંની હેરફેર અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકામાં મહત્વના 5 પદાધિકારી જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગના કમિટી ચેરમેન, સેક્રેટરી અને મ્યુનિસિપલ કમિશનર આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની મીટિંગમાં ઉપસ્થિત રહેતા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કાર્યકારી અધ્યક્ષના સ્થાને યોજાઈ હતી, જેમાં વિવિધ 30 જેટલા કામોની સ્થાયી સમિતિના સભ્યોએ મંજૂરી આપી હતી. કમિશનર સાહેબ તરફથી આવેલા એજન્ડાઓમાં 31 કામો આજે અમે સ્થાયીમાં ચડાવેલા હતા, જે 31 કામોની ચર્ચા વિચારણા કરી 30 કામોને મંજૂરી આપી છે. એક કામ આજે નામંજૂર કર્યું છે, એક કામ જે છે ફેરફાર સાથે મંજૂર કર્યું છે. કુલ મળાવીને 30 કામોને મંજૂરી આપી છે. વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલ પંચમ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું ઉથમણું થયું હોવાની સોશિયલ મીડિયામાં અફવા ઉડી હતી. અફવાને પગલે મોટી સંખ્યામાં મંડળીમાં રોકાણ કરનાર ખાતેદારો મંડળી ખાતે ઉપટી પડ્યા હતા અને આ મામલે નિયુક્ત સહકારી અધિકારી સંજય રાઠોડે મંડળીની મુલાકાત લઈને ઉપસ્થિત ખાતેદારોને આશ્વાસન આપ્યું હતું. આ તમામ ખાતેદારો અને એજન્ટોને અધિકારીએ બચતના નાણાં યોગ્ય સમયે પરત મળશે તેની બાંહેધરી આપી છે. શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલ પંચમ કોઓપરેટિવ બેંક જે એક મંડળી છે જેની સ્થાપના 1989માં થઈ હતી. આ જ મંડળીના ડિરેક્ટરો જે છે ડિરેક્ટરોની સામે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને 81 હેઠળ જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હતા એ તમામ ડિરેક્ટર્સને બરતરફ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મંડળી ખાતેના જે થાપણદારો છે થાપણદારોમાં એક ચિંતા હતી કે તેઓએ રોકેલા જે નાણાં છે પરત મળશે કે નહીં. પરંતુ આ તમામ અફવાઓ વચ્ચે આજે સરકારી અધિકારી અહીંયા આવેલા છે અને તેઓએ આ ખાતેદારોને એટલો એશ્યોરન્સ આપેલો છે કે તેઓએ રોકેલા જે નાણાં છે નાણાં તેઓને પરત મળશે. ત્યારે મોટી સંખ્યામાં આવેલા ખાતેદારો અને એજન્ટો પણ અહીંયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું છે વિગત? કેમ કે જે રીતે બજારમાં એક એવી વાત ઉડી કે જે આ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી છે તેનામાં જે થાપણદારો છે એની થાપણ એમને નહીં મળે, શું હકીકત છે અને આપે રજૂઆત કરી તો આપણને શું જવાબ આપવામાં આવ્યો છે? જો મને આ વાતની ખબર કાલે પડી હતી, બરાબર, એટલે હું આજે આવી અને આ ભાઈ 2 વર્ષથી હું અહીંયા પૈસા એટલે મીન્સ ડેલી કલેક્શન પૈસા તો આપું જ છું, પણ એવું કઈ પ્રોબ્લેમ આવ્યો નથી. હવે આ લોકો એટલે અંદર મેં વાત કરી તો એમને એવું કીધું કે સ્ટાફ ચેન્જ થયું છે એટલે તમારા પૈસા તો મળી જશે. આ ભાઈ એવું કે છે 31 તારીખે હોય છે, 31 તારીખે મારા પાકે છે પૈસા, એટલે એવું કે 31 તારીખે આવીને એટલે મીન્સ પૈસા પૂરા નહીં આવે, મીન્સ બધાને થોડા થોડા મળશે પણ મળી જશે. ચોક્કસથી આપ એજન્ટ તરીકે છો, જે રીતે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઓડિટ થયા બાદ આખું ડિરેક્ટર મંડળ છે એને વિખેરવામાં આવ્યું, નવા ડિરેક્ટરોને
સ્થાપના થઈ છે. સાથે સાથે સરકાર પણ હવે ઇન્વોલ્વ થઈ છે, એશ્યોરન્સ આપી રહ્યા છે કે ખાતેદારોના પૈસા નહીં ડૂબે. આપ એજન્ટો શું માંગ છે, ખાતેદારો શું કહી રહ્યા છે આપણને? ખાતેદાર તો એવું કહે છે અમારા પૈસા અમારે આટલા વર્ષોથી ભરે છે, કોઈ દિવસ કઈ તકલીફ આવી નથી એ લોકોને. બાકી આ પહેલી વખત આવું થયું છે એ લોકોને. તો કે પૈસા તો કે હમણાં જે મૂક્યા છે આ લોકોએ ગવર્મેન્ટના માણસો મૂક્યા છે, આપ સંજયભાઈ ને બેઠા છે, એટલે એ કે તમારે પાકતી મુદતે જેના પૈસા બી મળશે ને બધાને પૈસા પૂરા મળી જશે. લોકોના નાણાં રિકવર કરવામાં નિષ્ફળ નીવડેલા ડિરેક્ટરોને હાલ તો હકાલપટ્ટી કરવામાં આવી છે, નવું બોર્ડ બન્યું છે, પરંતુ જે લોકો દ્વારા અહીંયા સવારથી લાઈન લગાવીને એક માંગણી હતી કે એમના નીકળતા નાણાં પરત મળવા જોઈએ, તેનું સુખદ સમાધાન હવે આવી રહ્યું એમ લાગે છે. સરકારી અધિકારી સંજય ચૌધરી અહીંયા આવ્યા છે, તેઓ પણ આ ખાતેદારોને એટલું આશ્વસ્ત કરી રહ્યા છે કે જે બાકી નીકળતા નાણાં છે એ લોકોને તાત્કાલિક પરત મળશે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહીસાગરથી સમાચાર મળી રહ્યા છે. મહીસાગરમાં લુણાવાડા પાસે એક હોસ્પિટલની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પ્રસૂતિ દરમિયાન મહિલાનું મોત થયું છે. લુણાવાડામાં સિવિલ હોસ્પિટલની આ ગંભીર ઘટના છે. પ્રસૂતિ દરમિયાન મહિલાનું મોત નીપજ્યું છે. ગઈકાલે જ મહિલાને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. તબીબની નિષ્કાળજીના કારણે મોત થયું હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. જાગૃતિબેન નામક મહિલાનું મોત નીપજ્યું છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોએ માંગ કરી છે. તો મહીસાગરથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. લુણાવાડા સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. હું જણાવું છું કે મારી જાગૃતિબેન નરેશભાઈ બારિયા એ મારી પોતાની બેન થાય છે. કાલે બપોરના સમયની અંદર એને ડિલિવરી માટે પીડા થતો કોટેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન કોટેજમાં હોસ્પિટલમાં લાવ્યા પછી 2 થી રાતના 9 વાગ્યા સુધી એની ટ્રીટમેન્ટ ચાલી. પણ 9 સાડા 9 વાગે જ્યારે એને ટ્રીટમેન્ટ ચાલી ત્યારે 3 થી 4 ના ગાળાની અંદર અસહ્ય પીડા થાય છે. ત્યારે એ દીકરી મારી બેન એમ કહે છે કે મને સીઝર કરી અને આ બાળકને ઉપર લઈ લો, મને વધારે તકલીફ થાય છે. ડોક્ટરે મારા જીજાજીએ ડોક્ટરને વારંવાર રજૂઆત કરી કે ભાઈ આને સીઝર કરવા કે ડોક્ટરે એવું કીધું કે આ નોર્મલ ડિલિવરી થઈ જાય, સીઝર કરવાની જરૂર પડશે નહીં. અંતે એવું થયું કે 9:30 ની આજુબાજુ ડિલિવરી થઈ. બાળકને તાત્કાલિક હૃદયની બીમારી હોવાથી એવું જણાવે છે અને હોસ્પિટલ અમદાવાદ માટે મારા જીજાજીને મોકલી દયા અને થોડીક જ સમયની અંદર આ મારી બેન ડેથ થઈ જાય છે. અને એ અત્યારે એ ડેથ થયા પછી અત્યારે અમને એવું લખાવે છે પોલીસ સ્ટેશનમાં ડોક્ટર કે અને ડિલિવરી પછી ખેંચ આવી અને આનું મૃત્યુ થયું છે. તો આ એક શરમજનક ઘટના છે. મને લાગે છે તો કે આ જે ડોક્ટર ડિલિવરી માટે હોવો જોઈએ, જે સ્ટાફ છે હોવો જોઈએ, એ નથી કહેવાનો મતલબ. અને ડોક્ટરની ઘોર નિષ્કાળજીને કારણે આ ઘટના બનેલી છે. હું મીડિયાના માધ્યમથી સરકારને જણાવવા માંગુ છું કે આવા. અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે. અરવલ્લીમાં માલપુરની વાત્રક નદીમાંથી મૃતદેહ મળી આવવાની ઘટના બની છે. તો અરવલ્લીથી સમાચાર છે. માલપુરમાં વાત્રક નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જૂના પુલ પાસે કોવાયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. માલપુર પોલીસ ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી છે. હાલ તો મૃતદેહને CHC ખસેડી ઓળખની તપાસ હાથ ધરાઈ છે. તો અરવલ્લીથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. માલપુરમાં વાત્રક નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વલસાડ સાંસદ ધવલભાઈ પટેલે કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરી છે. તો વલસાડથી આ સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. સાંસદ ધવલભાઈ પટેલે કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરી છે. વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં નુકસાનનું વળતર ચૂકવવા માટે લેખિત રજૂઆત કરાઈ છે. ગુજરાત સરકારના કૃષિ મંત્રીને સાંસદ ધવલ પટેલે લેખિતમાં રજૂઆત કરી છે. પ્રતિકૂળ વાતાવરણના કારણે કેરીના પાકને નુકસાન થયું છે. નમસ્કાર. જેમ તમે જાણો છો કે વલસાડ અને નવસારી જિલ્લાનો મુખ્ય બાગાયતી પાક કેરી છે. કેરીનું બહુ મોટા પાયામાં આપણે ખેડૂતો પકાવે છે અને એના માટે ખાસ કરીને આ વર્ષે જે પ્રતિકૂળ વાતાવરણ રહ્યું એના લીધે કેરીના પાકને બહુ મોટા પાયે નુકસાન થયું છે. એના લીધે ખેડૂતોને બહુ નુકસાન વેઠવાનો સમય આવ્યો છે. એના માટે ખાસ કરીને આજે મેં રાજ્યના આપણા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખ્યો છે અને એમને મેં રિક્વેસ્ટ કરી છે કે આ આપણા જે ખેડૂતોને નુકસાન થયું છે એની ભરપાઈ માટે આપણે સરકાર તરફથી કોઈ સહાયતા આવી.
બનાસકાંઠામાં દાંતા પોલીસ અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરી છે. બનાસકાંઠાથી આ સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. દાંતા પોલીસ દ્વારા અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરવામાં આવી રહ્યું છે. દાંતામાં આશરે 10 જેટલા લુખ્ખાઓની યાદી તૈયાર કરી છે. અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદે વીજ જોડાણ પણ કાપવામાં આવ્યા છે. પોલીસે યુજીવીસીએલની ટીમને સાથે રાખી આ ગેરકાયદે વીજ જોડાણ કાપ્યા છે. 3 લુખ્ખાઓના ઘરે ગેરકાયદે વીજ જોડાણ કાપવામાં આવ્યા છે. ગત રોજ અંબાજી ખાતે પણ લુખ્ખાઓના ઘરના કનેક્શન કપાયા. અંબાજી ખાતે 8 જેટલા અસામાજિક તત્વોના ઘરે કાર્યવાહી કરાઈ છે. આમ બનાસકાંઠામાં પોલીસ એક્શન મોડમાં છે. દાંતા પોલીસ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં પણ અસામાજિક ગુંડા તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી છે. તો હાલ અત્યારે સમગ્ર રાજ્યભરમાં પોલીસ એક્શન મોડમાં છે. અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેમ મહેસાણામાં ટીબી રોડ પર બુટલેગરો સામે કડક કાર્યવાહી કરાઈ છે. બુટલેગર સુનિલ ઠાકોરના ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા છે. બુટલેગર દિનેશ ઠાકોર ઉર્ફે હવેલીના દબાણ પણ તોડ્યા છે. જિલ્લામાં કુલ 389 ગુંડા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. નોંધાયેલા છે ને આજે ક્યાં ક્યાં કામગીરી કરવામાં આવી છે અને કેટલા લોકો અત્યાર સુધી અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. શરૂઆતમાં 351 નું લિસ્ટ હતું, પરંતુ તે અમે સતત મોડિફાઈ કરી રહ્યા છીએ. અત્યારે જે કામગીરી હાથ ધરવામાં આવી છે તે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ટીબી રોડ ઉપર જે કુખ્યાત જૂના બુટલેગર્સ છે સુનિલ ઠાકોર અને એના જે બીજા મળતિયાઓ છે તેઓ ઉપર અમે કાર્યવાહી કરી છે. વહીવટી તંત્ર અને પોલીસે સાથે મળી અને કેટલાક તેમના અનધિકૃત બાંધકામો છે તે દૂર કરવાની કામગીરી કરેલી છે. આ સિવાય જે દિનેશ હવેલી કરીને જે એક સામાજિક કિસ્મ છે કે જેના ઉપર ગુસ્સીટોક જેવા ગંભીર ગુના હેઠળ પ્રોસિક્યુશન ચાલે છે, અને એ સિવાય થોડા દિવસ પહેલા તેના ઉપર 307 એટલે કે એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. તો તેનું પણ અહીંયા એક આપ જોઈ રહ્યા છો કે તેનું ગેરકાયદેસર જે બાંધકામ. ગુજરાત એટ 7માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.